નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ડીપીએ દ્વારા ફાયરમેનની 35 જગ્યાઓ માટે જાહેર થયેલી ભરતી 2025 વિશે વાત કરીશું. આ ભરતી 3 વર્ષના કોન્ટ્રાક્ટ આધારે મરીન વિભાગના ફાયર બ્રિગેડ સેક્શનમાં છે. આ વિડીયોમાં તમને પાત્રતા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, શરતો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મળશે. તો ચાલો શરૂ કરીએ. એ પહેલાં તમે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે નવી ભરતીના વિડીયો આપની સમક્ષ સૌથી પહેલાં પહોંચે. તો મિત્રો, સંસ્થા દીનદયાલ પોર્ટ ઓથોરિટી ડીપીએ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય. પોસ્ટ છે એ ફાયરમેન મરીન વિભાગ ફાયર બ્રિગેડ સેક્શન છે. કુલ જગ્યા 35 છે, જેમાં યુઆરમાં 19 છે, એસસીમાં 5 છે, એસટીમાં 2 છે, ઓબીસી અથવા એનસીએલમાં 9 છે. અરજીનું માધ્યમ ઓફલાઈન રહેવાનું છે, જેની વેબસાઇટ છે www.deendayalport.gov.in, જે એની વેબસાઇટ છે. અરજીની તારીખ છે એ 18 જૂન 2025થી 10 જુલાઈ 2025 સુધી રહેવાની છે. હાલમાં એના 2 દિવસ જ બાકી રહ્યા છે. મિત્રો, જેમ બને તેમ વહેલા ફોર્મ ભરી દો. અરજીની ફી કોઈ ફી છે નહીં. અરજીની વય મર્યાદા મહત્તમ 25 વર્ષ છે. પસંદગીની પ્રક્રિયા દસ્તાવેજ ચકાસણી, શારીરિક કસોટી, સ્વિમિંગ ટેસ્ટ ને ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે. પગાર તમારો મિત્રો 31,500 મહિને રહેવાનો છે ને સૂચના ડીપીએ ફાયરમેન નોટિફિકેશન 2025 પરથી આવેલું છે. હવે મિત્રો, મહત્વની તારીખો છે. સૂચના પ્રકાશન એનું 18 જૂન 2025 થયું હતું. ઓફલાઈન અરજીની શરૂઆત 18 જૂન 2025થી થઈ હતી. અરજીની અંતિમ તારીખ 10 જુલાઈ 2025 છે. ઇન્ટરવ્યૂ તારીખ, પાત્ર ઉમેદવારની યાદી અને તારીખ ડીપીએ વેબસાઇટ પર જાહેર થશે. શારીરિક કસોટી ઇન્ટરવ્યૂ પહેલાં પછી સૂચના મુજબ એની શારીરિક કસોટી થશે. હવે જગ્યાની વિગતો જોઈએ તો મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી એમ પોસ્ટ છે એ ફાયરમેનની છે. યુઆરમાં 19 જગ્યા છે, એસસીમાં 5 છે, એસટીમાં 2 છે, ઓબીસી અથવા એનસીએલમાં 9 છે. કુલ મળીને 35 જગ્યાઓ છે, જેમાં નોંધ આપેલી છે યુઆર આરક્ષિત, એસસી અનુસૂચિત જાતિ, એસટી અનુસૂચિત જનજાતિ, ઓબીસી અથવા એનસીએલ અન્ય પછાત વર્ગ અથવા નોન ક્રિમિલિયર. પાત્રતા માપદંડ જોઈએ મિત્રો, તો માન્ય બોર્ડમાંથી ધોરણ 10 મેટ્રિક પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ હોવી જરૂરી છે. એટલે ધોરણ 10 મેટ્રિક પાસ હોવું જરૂરી છે. ને બીજું, સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર ફાઇટિંગમાં ડિપ્લોમા અથવા સમકક્ષ હોવું જરૂરી છે. ઊંચાઈની વાત કરીએ મિત્રો, તો સામાન્ય રીતે ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જરૂરી છે. ને છાતીની વાત કરીએ તો સામાન્ય રીતે છાતી 32 ઇંચ હોવી જરૂરી છે. ને વધારાની એટલે ફૂલાવીને વધારવાની હોય ત્યારે એમાં 2 ઇંચ વધવી જોઈએ, વિસ્તરણ થવું જોઈએ. વજનની વાત કરીએ તો સામાન્ય રીતે વજન 50 કિલોગ્રામ હોવો જોઈએ. સ્વિમિંગ ટેસ્ટ હોય એ ઉમેદવારે સ્વિમિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હોય છે. એમાં વયમર્યાદા અને શારીરિક કસોટીની મિત્રો વાત કરીએ તો વયમર્યાદા અને શારીરિક કસોટીમાં મહત્તમ વયમર્યાદા છે એ તો 25 વર્ષ છે. વયમાં છૂટછાટ આપેલી છે. એસસી અને એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે. ઓબીસી અને એનસીએલ છે એમની માટે 3 વર્ષની છૂટછાટ છે. દોડ છે તો એમાં 50 કિલોગ્રામ વજન સાથે 100 મીટર 1 મિનિટમાં દોડવાનું રહેશે. રસ્સી ચડવું છે 18 ફૂટ રસ્સી છે, જમીનથી ઊભી રસ્સી ચડવી પડશે. ને નોંધ આવેલી છે મિત્રો, શૈક્ષણિક, ટેકનિકલ અને શારીરિક ધોરણો પૂર્ણ કરનાર ઉમેદવારોને શારીરિક કસોટી અને સ્વિમિંગ ટેસ્ટમાં બોલાવવામાં આવશે. પગાર અને લાભની વાત કરીએ તો મિત્રો, ડિફેન્સ પગાર છે જે 31,500 મહિને છે. કોન્ટ્રાક્ટ દરમિયાન આ પગાર રહ્યો એ યથાવત રહેશે. રજા છે 12 રજા, તમારી 12 રજા આવશે પ્રતિ વર્ષ. એટલે પ્રતિ વર્ષ 12 રજા આવશે, જેમાં મહિને 1 રજા આવશે. પૂર્વ મંજૂરી સાથે સાપ્તાહિક, આરામ દિવસ, બંધ રજાઓ સિવાય અન્ય રજા નહીં. મંજૂર રજા કરતાં વધુ ગેરહાજરીમાં પગારમાંથી આનુવંશિક ઘટાડો થશે. એટલે જો તમે જાહેર રજા કરતાં વધારેની રજા પાડો તો તમારા પગારમાંથી વસૂલવામાં આવશે. ઉમેદવારે પોતાના ખર્ચે યુનિફોર્મ અને સેફ્ટી શૂઝની વ્યવસ્થા કરવી. સેફ્ટી શૂઝ અને યુનિફોર્મ છે એ ઉમેદવારે પોતે લાવવાના રહેશે. ડીપીએ દ્વારા કોઈ રિમ્બર્સમેન્ટ નહીં. ડીપીએ દ્વારા યુનિફોર્મ, આર્ટિશિયલ કપ, કેપ, બેચ, શોલ્ડર બેચ, લેનિયાર્ડ વિથ વિસલ પૂરા પાડવામાં આવશે. પસંદગીની પ્રક્રિયા મિત્રો છે જે દસ્તાવેજ ચકાસણી, શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતના આધારે શોર્ટ લિસ્ટિંગમાંથી છે. શારીરિક અને સ્વિમિંગ ટેસ્ટ એ શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો માટે છે. ઇન્ટરવ્યૂ આવશે એ પછી શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે છે. અંતિમ પરિણામ છે ડીપીએ વેબસાઇટ પર જાહેર થશે. કોન્ટ્રાક્ટની જરૂરી શરતો છે
કોન્ટ્રાક્ટ સમયગાળો 3 વર્ષ 11 મહિના ને પછી 1 દિવસનો બ્રેક અને સંતોષકારક કામગીરી પર 2 વધુ એક્સટેન્શન. સેવા ઉપયોગ છે ડીપીએ વહીવટની જરૂરિયાત મુજબ ગમે ત્યાં કામ. રજા છે માત્ર 12 આવશે રજા અને સાપ્તાહિક બંધ રજાઓ, અન્ય કોઈ રજા નહીં. ગેરહાજરી રહી, ગેરહાજરી પૂર્વ સૂચના જરૂરી નથી. જો પગારમાંથી ઘટાડો. સમાપ્તિ છે એ 15 દિવસની નોટિસથી કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ શકે. ડીપીએ કોઈ કારણ વગર 15 દિવસની નોટિસથી સમાપ્ત કરી શકે. તબીબી ફિટનેસ છે, નિમણૂક માટે તબીબી ફિટનેસ જરૂરી છે. પોલીસ વેરિફિકેશન, પોલીસ તપાસમાં પ્રતિકૂળ અહેવાલ પર કોન્ટ્રાક્ટ સમાપ્ત થશે. જવાબદારી ડીપીએની મિલકતની જવાબદારી ઉમેદવારની. વિવાદ રહ્યો ડીપીએ ચેરપર્સનનો નિર્ણય અંતિમ. ન્યાયિક અધિકાર ક્ષેત્રે ગાંધીધામ અન્ય ડીપીએ શરતોમાં ફેરફારનો અધિકાર રાખે છે. હવે આની અરજી પ્રક્રિયા છે મિત્રો, એ અરજી ફ્રોમ ડીપીએ વેબસાઇટ પરથી એનેક્સર 1 ડાઉનલોડ કરો. દસ્તાવેજો જે સ્વપ્રમાણિત છે. ધોરણ 10 જે 10નું પ્રમાણપત્ર છે એ. ફાયર ફાઇટિંગ ડિપ્લોમા 1 વર્ષનો અનુભવ પ્રમાણપત્ર હોય તો તે. જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, કોઈ પણ એક ફોટો આઈડી જોઈશે આમાંથી. આધાર, પાન અથવા મતદાર આઈડીમાંથી કોઈ પણ એક જોઈશે. અરજી મોકલવાનું સરનામું છે એ તમને અહીંયા આપેલું છે. ગાંધીધામ, કચ્છ, ગુજરાત 370201 જે આ સરનામું છે ત્યાં તમારે મોકલવાનું રહેશે. એની અંતિમ તારીખ છે 10 જુલાઈ 2025 છે. પોસ્ટલ વિલંબ માટે ડીપીએ જવાબદાર નથી. નોંધ: અધૂરી અરજીઓ અથવા મોડી મળેલી અરજીઓ રદ થશે. તો વહેલા તે પહેલાં જલ્દી ફોર્મ ભરી લો મિત્રો, અને સાથે સાથે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો જેથી અમારો વિડીયો તમારી પાસે પહોંચે સૌથી પહેલાં. નવી ભરતીની શરૂઆત થતાં સૌથી પહેલાં વિડીયો અમારી ચેનલમાં મેકાય છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારે સરળતા રહેશે અને તમારી પાસે વિડીયો પણ સરળતાથી પહોંચી રહેશે. જય માતાજી મિત્રો.